મિત્રો, જો માનો ચહેરો તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો ટાઈમલાઈન મારા જેઠજી મને જોતા જ દૂધ પીવાની જીદ કરતા મારું પણ મન હતું કે હું મારા જેઠજીને દૂધ પીવડાવું. એક દિવસ મારા પતિદેવ ઘરે નહોતા તો હું રાત્રે જાળીદાર નાઇટી પહેરીને મારા પતિની યાદોમાં તરફડી રહી હતી. હેલો મિત્રો, મારું નામ સલોની છે અને મારા જોનપુરના રહેવાસી છીએ. આજે હું મારા જીવનની એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. મારા લગ્નને હજુ 7 જ મહિના વીત્યા હતા. જે જેઠજીએ મને અવાજ આપીને બોલાવી. મારા સસરામાં બસ મારા જેઠજી જ રહેતા હતા, કારણ કે સાસુ સસરાનું અવસાન 5 વર્ષ પહેલાં જ થઈ ચૂક્યું છે અને મારા જેઠજીની પત્નીનું એક બીમારીના કારણે મોત થઈ ગયું. અને મારા ભાઈની મને ખાસ કરીને કહ્યું હતું કે મારા ભાઈને ગુસ્સો બહુ આવે છે. તેમને ક્યારે પણ કોઈ પણ વાતની ના ન પાડવી નહીં, તો તે ગુસ્સામાં પાગલ થઈ જાય છે. અને 5 દિવસથી હું પણ આ જ જોઈ રહી હતી. જ્યારે પણ તે મારા પતિનો તો જેમ રંગ જ ઉડી જતો હતો, એકદમ ગભરાહટ જેવું થતું તેમને, અને ફટાફટ તે રૂમની બહાર નીકળી જતા હતા. પોતાના પતિની બીક જોઈને મારા દિલમાં પણ જેઠજીનો મોટો રોફ હતો. ગુસ્સામાં તો તે ખરેખર રહેતા હતા. જ્યારે સવારે રાઘવે મને કહ્યું કે આજે અમે બહાર ફરવા જઈશું, હું પણ બહુ ખુશ હતી. પરંતુ મારા જેઠજીએ રાઘવને બોલાવ્યો હતો. પરંતુ તે સમયે મારા જેઠજીએ રાઘવને બોલાવ્યો હતો તો તુરંત જ રૂમની બહાર ચાલ્યા ગયા. બહારથી મને મારા જેઠજીના ચીઝ પાડવાના અને બૂમો પાડવાના અવાજ આવી રહ્યા હતા. કહી રહ્યા હતા કે તને અહેસાસ પણ છે કે કપડાની દુકાનમાં તારા ન હોવાના કારણે કેટલું નુકસાન થઈ શકે છે, અને આજે ફરી તું હવે રજા પાડીને બેસી ગયો. અત્યારે જ કપડાની દુકાને પહોંચીને બધા જ વર્કરના માથા પર ઊભો રહે, જેથી તે સરખી રીતે કામ કરે. તારા લગ્ન મેં એટલા માટે નથી કર્યા કે તું રૂમમાં જ ઘૂસીને બેસી રહે, અને તારી પત્નીને પણ કહી દે કે રસોડાની જવાબદારી સંભાળી લે. અહીં કોઈ સ્ત્રી તો છે નહીં જે તેના નખરા ઉપાડશે. આ સાંભળીને મને ગુસ્સો આવ્યો હતો. હજુ 7 મહિના જ વીત્યા હતા અમારા લગ્નને, અને હું જ નાસ્તો બનાવીને આપી રહી હતી, જેમાં મારા જેઠજી ઘણીખા ખામીઓ કાઢી ચૂક્યા હતા. પરંતુ રાઘવેને પ્રેમથી સમજાવ્યું હતું કે ભાઈની વાતનું ખોટું ન લગાડવું. 6 મહિના તો હું વિચારતી રહી, આજ અસમંજસમાં રહી કે જેઠનો મિજાજ આખરે આવો કેમ છે. પણ આજે જે શોરબકોર મારા જેઠજીએ મચાવ્યો હતો, પરંતુ આજે જે રૂમમાં દાખલ થયો તો તેનો ચહેરાઈ ગઈ હતી. રાઘવ ચહેરો ઉતરેલો હતો. કહેવા લાગ્યો કે માફી ચાહું છું, મારે કપડાની દુકાને જવું પડશે. મેં કહ્યું, વાંધો નહીં, કામ પહેલાં છે. કોઈ વાંધો નહીં, કામ પહેલાં છે. મેં બહાર, અમે ફરી ક્યારેક ચાલ્યા જઈશું. તો પોતાની દુકાને ચાલ્યો ગયો હતો. હું કિચનમાં આવીને વાસણ ધોવા લાગી. દિવસમાં જ મેં જમવાનું પણ બનાવ્યું અને ઘરના બધા કામ પણ મારે કરવા પડ્યા. મારા જેઠજીએ નોકરાણીને પણ રજા આપી દીધી હતી. કહેતા હતા કે જ્યારે વહુ ઘરમાં આવી છે તો સફાઈ પણ એ જ કરશે. મેં પૂરા ઘરની સફાઈ કરી લીધી હતી અને થાકીને હવે હું મારા રૂમમાં આરામ કરવા માટે જવા લાગી તો મારા જેઠજીએ મને અવાજ આપ્યો. તે પોતાના રૂમમાં બેઠા હતા. મેં માથા પર સારી રીતે દુપટ્ટો લીધો, પણ દુપટ્ટો રેશમી હતો. એટલા માટે જ્યારે પોતાના જેઠજીના રૂમમાં ગઈ, મેં પૂછ્યું, જી ભાઈજી કઈ જોઈતું હતું તમારે? તેમણે મને માથાથી પગ સુધી બહુ ધ્યાનથી જોઈ, પછી બહુ અજીબ અંદાજથી પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી કહેવા લાગ્યા, દૂધ પીવું છે. દૂધ. આ સાંભળીને મને સૌથી પહેલાં મારા દુપટ્ટાનો ખ્યાલ આવ્યો હતો, કારણ કે મારા છાતી પરથી દુપટ્ટો સરી ચૂક્યો હતો. મેં તુરંત મારો દુપટ્ટો સરખો કર્યો અને રૂમની બહાર આવી ગઈ. મને મારા જેઠજીની આ હરકત અજીબ લાગી હતી. જેઠજી તો પોતાની વહુને માથાથી પગ સુધી આ રીતે નથી જોતા. હું તુરંત જ કીટકી રહ્યું હતું. મને તુરંત જ કિચનમાં આવી ગઈ. મારું દિલજોર અજીબ લાગી રહ્યું હતું. મેં ફ્રીજ ખોલ્યું અને દૂધનો ગ્લાસ ભરીને દુપટ્ટો સારી રીતે પોતાની ફરતે વીંટાળીને મારા જેઠજીના રૂમમાં આવી ગઈ. સાઈડ ટેબલ પર દૂધનો ગ્લાસ મૂકી દીધો. આ પહેલાં કે હું રૂમની બહાર જાઉં, મારાથી જેઠજી કહેવા લાગ્યા કે થોડીવાર મારી પાસે બેસ, વાત કરી લે. ઘરમાં હવે તારા સિવાય તો કોઈ હોતું નથી અને હું ઘણા દિવસોથી એકલો હતો અને એકલો જ બેસીને બોર થઈ જાઉં છું. આ સાંભળીને હું પરેશાન થઈ ગઈ હતી. મારા જેઠજીના રૂમમાં ફક્ત એક બેડ હતો, અલમારી હતી. બેસવા માટે અલગથી કોઈ ખુરશી નહોતી. એટલા માટે અલગથી કોઈ ખુરશી નહોતી. તે મારી સાથે મારે મજબૂરીમાં બેટકિનારા તો કરવા લાગ્યા. પરંતુ જેવા તેમણે દૂધનો ગ્લાસ પકડીને મોઢે લગાડ્યો તો તુરંત તેને પાછળ હટાવી લીધો. કહેવા લાગ્યા, આટલું ઠંડુ દૂધ આ હું નથી પી શકતો. મને તો ગરમાગરમ દૂધ પસંદ છે. આ કહેતા જફરી કરી. તેમની નજરો મારા ચહેરા પર થઈને મારા પૂરા શરીર પર મુસાફરી કરવા લાગી. તેમની નજરોમાં ના જાણે એવું શું હતું કે હું અસમંજસનો શિકાર બનવા લાગી હતી. મારા હાથમાં પરસેવો છૂટવા લાગ્યો હતો. ચહેરા પર પરસેવાના ટીપા સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. કહેવા લાગ્યા, જાને એને ગરમ કરીને લાવી દે. દૂધનો ગ્લાસ પકડ્યો
અને ઊભી થઈ ગઈ. એમ તો 4 દિવસથી મારા જેઠજી બહુ જ ગુસ્સામાં વાત કરી રહ્યા હતા જ્યારે રાઘવ ઘરમાં હોતો હતો, પરંતુ આજે તો તેમનો અવાજ બહુ જ ધીમો હતો. લાગી જ નહોતું રહ્યું કે આ મારા એ જ જેઠજી છે જે 4-5 દિવસથી રાઘવને બૂમો પાડી પાડીને બોલાવી રહ્યા હતા અને ગુસ્સાથી રાઘવ સાથે વાત કરી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા. મેં દૂધને તપેલીમાં નાખીને થોડું ગરમ કર્યું, પછી ગ્લાસમાં નાખીને મારા જેઠજી પાસે લઈ ગઈ. જેવો મેં ગ્લાસ તેમની આગળ વધાર્યો, તેમણે ગ્લાસની સાથે મારો હાથ પણ થામી લીધો. મને તો જેમ જેમ પૂરા શરીરમાં કરંટ લાગ્યો હતો. મેં તુરંત ગભરાઈને હાથ પાછળ કરવા ઈચ્છ્યો તો તેમણે મારો હાથ છોડી દીધો. હું રૂમની બહાર જવા લાગી કે અરે બહાર ક્યાં જઈ રહી છે, બેસ મારી પાસે, મારી સાથે આશા વાતો કર. આ એકલતાનો સાપ તો મને હવે વધુ ડંખવા લાગ્યો હતો. આ કહીને જેઠજીએ ઠંડો નિસાસો નાખ્યો. મને હવે વધુ અજીબ લાગી રહ્યું હતું. મને તો તેમની વાતો સાંભળીને અજીબ અનુભવવા લાગ્યું હતું. પછી કહેવા લાગ્યા, તે લગ્નના બીજા દિવસે જે લાલ રંગનો ફેન્સી ડ્રેસ પહેર્યો હતો, બહુ શોભી રહ્યો હતો. તારા પર આજે સાંજે એ જ પહેરી લેજે. આ સાંભળીને પણ મને ખરાબ લાગ્યું હતું. આ ફરમાઈશ તો રાઘવે પાસે કરવી જોઈતી હતી ને, નહીં કે જેઠજીએ. હવે તો મારા જેઠજીએ રોજનો તમાશો જ પકડી લીધો હતો. હવે રાઘવ દુકાને જતો, મારા જેઠજી મને પોતરૂમમાં બોલાવી લેતા, મને અજીબ નજરોથી જોતા, વારંવાર પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવવા લાગતા. પછી કહેતા, મને દૂધ પીવું છે, મને દૂધ ગરમ કરીને આપ. હું દૂધનો ગ્લાસ આપીને જવા લાગતી તો મારો હાથ પકડી લેતા, કહેતા, મારી પાસે બેસીને મારી સાથે વાતો કર. હું ભલા શું વાતો કરી શકતી હતી? હું કામના બહાના બનાવીને નીકળવા લાગતી કે મારે જમવાનું બનાવવું છે, વાસણ ધોવા છે. અસલમાં મને આ બધું સારું નહોતું લાગતું. તું હવે મારું દિલ બેચેન થવા લાગ્યું હતું. વિચારતી હતી કે મારે રાઘવ સાથે વાત કરવી જોઈએ, પરંતુ કેમ કરતી? તે તો પોતાના ભાઈની સામે કાંઈ નહોતો બોલતો, એક શબ્દ નહોતો. જી ભાઈજી જ કહેતો બોલતો હતો. માથું નમાવીને જી ભાઈજી જ કહેતો રહેતો હતો. એક દિવસ હું અચાનક કિચનમાં આવી ગયા. મને પાછળથી પકડી લીધી, આંચકાથી ટેબલ સાથે લગાડી દીધી અને પાછળથી જ મારી. અને પછી જે કંઈ મારી સાથે કર્યું, હું મારી ઇજ્જત બચાવીને મારા રૂમમાં જતી રહી. મારા રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો, સ્ટોવ પર લગાવી દીધી, બેડ પર બેસી ગઈ. બેચેની મારા પર ખરાબ રીતે સવાર હતી. મારું પૂરું વજૂદ ધ્રુજી રહ્યું હતું. હું વિચારી પણ નહોતી શકતી કે મારા જેઠજી મારી સાથે આવી કોઈ હરકત પણ કરી શકે છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. હું વિચારી ચૂકી હતી કે હું રાઘવ સાથે વાત કરીશ. મેં પૂરો દિવસ કોઈ કામ નહોતું કર્યું, પોતાને રૂમમાં બંધ કરી ચૂકી હતી. ઘણીવાર મારા જેઠજી મારા રૂમનો દરવાજો ખખડાવી ચૂક્યા હતા કે તેમને ભૂખ લાગી છે, હું તેમને ખાવાનું આપું, પરંતુ મેં તેમને કંઈ ન આપ્યું. મારી જગ્યાએ કોઈ પણ હોત તો આજ બધું કરતી જે મેં કર્યું હતું. રાત્રે મારો દરવાજો જોરથી ખખડાવવામાં આવ્યો હતો. રાઘવ હતા. કહેવા લાગ્યા, સલોની, દરવાજો ખોલ. આ શું બદતમીજી છે? કેમ તું સવારથી દરવાજો બંધ કરીને રૂમમાં બેઠી છે? રાઘવનો અવાજ સાંભળીને જ મેં દરવાજો ખોલ્યો હતો. જેવો મેં દરવાજો ખોલ્યો તો બંને ભાઈઓ મને ગુસ્સાથી જોઈ રહ્યા હતા. કહેવા લાગ્યા, તને સેજ પણ અહેસાસ અને શરમ નથી? મારો ભાઈ સવારથી ભૂખ્યો બેઠો છે અને તે એમને રોટલી સુધી ન આપી. એમને બીમારી છે. જો એમની તબિયત ખરાબ થઈ જાય છે તો એની જવાબદારી કોણ? તમે કહ્યું કે હું એમની જવાબદારીથી સંભાળી શકતી. સારું રહેશે કે તમે કોઈ બીજો ઇંતજામ કરી લો. આ શું બદતમીજી છે? કે રાઘવ ગુસ્સાથી ભરાઈ ઉઠ્યો. કહેવા લાગ્યો, આ શું બદતમીજી છે? પાછળથી મારા જેઠજી કહેવા લાગ્યા, જોઈ રહ્યો છે, તું હજુ 7 મહિના નથી થયા. મને પહેલાથી જ ખબર હતી કે આ છોકરીઓ લગ્ન પછી એવું જ કરે છે અને અલગ થવાના સપના પહેલાથી જ આંખોમાં સજાવી લે છે. મારો પતિ કહેવા લાગ્યો કે આજે તો તે આ વાત કહી દીધી છે. સલોની, ભવિષ્યમાં જો કહ્યું તો હાથમાં છૂટાછેડાના કાગ આગળ પકડાવીને તને વિદાય કરી દઈશ. આ સાંભળતા જ મારો રંગ ઉડી ગયો હતો. મારા પપ્પાને પહેલાથી જ 5 દીકરીઓ હતી અને તે શરીફ માણસ હતા. બહુ મુશ્કેલીથી કર્યાવર ભેગો કરીને એક દીકરીના લગ્ન કરી રહ્યા હતા. મારી મા પણ મને વિદાય કરતી વખતે બોલી ચૂકી હતી કે ક્યારે પણ લડીને અમારા ઘરે પાછી ના આવતી. પોતાના પતિ અને જેઠની દરેક વાત માનજે અને પોતાનું ઘર વસાવવાની કોશિશ કરજે. પરંતુ જે કંઈ મારો જેઠજી ઈચ્છતો હતો તે હું નહોતી કરી શકતી. તેની હરકતો અને નિર્લજ્જતાની ગુસ્તાખીઓ દેત મોટો ચોક્કસ મને જ જૂઠી હતી. તે સમયે રાઘવ જેટલા ગુસ્સામાં હતો. હું જો જણાવત તો ચોક્કસ મને જ જૂઠી કહી દેત. મેં કોઈ જવાબ ના આપ્યો. જઈને બેડ ઘઉં આને ચેલ્સી ગઈ દે, આનું મગજ સરખું કરી દે. નહીં તો પછી હું આનીમાં સાથે જઈને વાત કરીશ. આના બાપને ને કહીશ. સંભાળો. જઈને વાત કરીશ આના બાપને ને કહીશ કે સંભાળો. તમારી ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. મેં એક ગુસ્સા ભરી નજર મારા જેઠજી પર નાખી હતી. રાઘવ કહેવા લાગ્યો કે શું પ્રોબ્લેમ છે?
તારી સાથે તારા માથા પર કયા 7-8 મેમ્બરનો બોજ છે જે તારાથી સંભળાતો નથી? અરે મારો એક જ તો ભાઈ છે, ના માં છે, ના બાપ અને ના બહેન. આવી જિંદગીની તો છોકરીઓ ઈચ્છા કરે છે જ્યાં તેમના માથા પર કોઈ જવાબદારી ન હોય. મેં કહ્યું કે કાશ કે મારા સાસુ અને નણંદ અને દિયર હોત તો આજે હું જે હાલમાંથી પસાર થઈ રહી હતી તે હાલમાંથી ન પસાર થતી. મારી વાત પર તે મને ગુસ્સાથી જોવા લાગ્યો, કહેવા લાગ્યો, એવા કયા મસલા આવવી પડે, એવા કયા મસલા ઊભા કરી દીધા છે? એ પણ તને બોજ લાગી રહી છે? જો પોતાના ઘરમાં ઝઘડા ફસાદ નથી કરાતા, દુકાનેથી થાક્યો પાક્યો આવું છું અને આવતા જ આ બધું જોવું પડે છે. મને શાંતિ જોઈએ, મેં લગ્ન શાંતિ મેળવવા માટે કર્યા છે, નહીં કે આ ફસાદ ઝઘડા જોવા માટે. મેં કહ્યું કે રાઘવ એવું કરો, તમારા ભાઈના લગ્ન કરાવી દો. મારું આ કહેવું હતું કે એક સણસણત તો તમાચો રાઘવે મારા મોઢા પર માર્યો હતો. કહેવા લાગ્યો, શરમ નથી આવતી તને આરા ભાઈની વાતો કરતા? શું આ ભાઈની ઉંમર લગ્નની છે? શું મારા ભાઈની 2 રોટલી પણ તારા પર આટલી બોજ બની ગઈ કે તને પકાવવી પણ ભારે પડી છે? મેં કહ્યું, તમે મારી વાત નથી સમજી રહ્યા. તે કહેવા લાગ્યો, આ કઈ વાત છે જે હું નથી સમજી રહ્યો? મારા ભાઈની ઉંમર 35 વર્ષ છે, સુગર બ્લડ પ્રેશરના દર્દી છે અને તું ઈચ્છે છે આ ઉંમરે ભાઈ એક સ્ત્રીની જવાબદારી સંભાળે? હવે હું એને શું જણાવત કે તેનો ભાઈ નહીં, પોતાના પત્ની પર નજર રાખીને બેઠો છે? મેં કહ્યું કે તમે લગ્ન કરાવી દો, હું તમારા ભાઈ અને ભાભી બંનેને સંભાળી લઈશ. મારી વાત પર તે અજીબ હસ્યો અને કહેવા લાગ્યો કે એક મારા ભાઈની 2 રોટલીઓ તારાથી પકાવાતી નથી અને તું મારા ભાભીને સંભાળી લઈશ. જો આ ઘર અને બિઝનેસ બધું મારા ભાઈએ બનાવ્યું છે, જો કોઈ એમની પત્નીની હેસિયતથી આવી ગઈ તો બધું પોતાના કબજામાં લઈ લેશે, મને ને તને ધક્કા મારીને કાઢી મૂકશે. આ ઘરમાંથી ભાઈના ગુસ્સાથી સારી રીતે વાકેફ છે. તું સારી રીતે વાકેફ છે. જ્યારે ગુસ્સામાં આવે છે તો કોઈની શરમ નથી રાખતા. હું પણ ચૂપચાપ એમનું સાંભળતો રહું છું. હવે ફરીથી ભાઈના લગ્નનું નામ નીકળી ગયો. હવે હું વિચારમાં પડી ગઈ હતી કે મારે શું કરવું જોઈએ. હું મારા જેઠજીની આ પ્રકારની હરકતો સહન નહોતી કી અને પિયર જવાનો મતલબ હતો કે હું મારું ઘર બરબાદ કરી બેસત. અમે છોકરીઓ પણ કેટલી મજબૂર હોઈએ છીએ પોતાનું ઘર વસાવવા માટે. શું અમારે સહન કરવું પડે છે? હવે હું છૂટાછેડા લઈ લે તો ફરીથી મારા લગ્નનો વાલ જ પેદા નહોતો થતો. જો હું છૂટાછેડા લીધેલી થઈ જાત તો મારી બહેનો પણ આવવાના બંધ થઈ જાત. હું તરફડીને આંસુ વહાવી રહી હતી. દુપટ્ટાથી લૂછવા લાગે તુરંત જ રાઘવનો અવાજ આવી ગયો. કહેવા લાગ્યો, સલોની બહાર આવ, જલ્દીથી નાસ્તો પરાઠા બનાવીને આપ ભાઈને. બહારનું ખાવાનું હજમ નથી થતું. મેં બહાર જઈને નાસ્તો બનાવ્યો અને રૂમમાં આવી ગઈ. મેં તે દિવસે જમવાનું પણ નહોતું ખાધું, પરંતુ રાઘવે એક વાર પણ મને એ ન કહ્યું કે તું પણ પૂરા દિવસથી ભૂખી છે. જમી લે. પુરુષ ક્યારેય સ્ત્રીની પરવા નથી કરતો, બસ તેને પોતાના કામોથી મતલબ હોય છે. રાઘવની ગણતરી પણ એવા જ પુરુષોમાં થતી હતી. મેં ત્યાર પછી મારા હોઠ બંધ કરી લીધા હતા. તો મારો જેઠજી મને અવાજ આપવા લાગ્યો. હું બહુ મજબૂરીમાં અને લાચારીમાં તેમના રૂમ સુધી ગઈ હતી. મને જોઈને તે અજીબ હાસ્ય હસવા લાગ્યો. તું શું સમજતી હતી? તારા રૂપનો જાદુ મારા ભાઈના માથા પર ચડી ગયો હશે અને તારા માટે તે મને છોડી દેશે, મારાથી અલગ થઈને તને એક અલગ ઘર લઈ આપશે. પોતાની સોચને બદલી નાખ. મેં એના પર સારી રીતે કબજો રાખ્યો છે. તે ઈચ્છીને પણ ક્યાંય જઈ શકતો નથી અને ના તો તું જઈ શકે છે. એટલા માટે જ મેં કોઈ અમીર ઘરની છોકરી સાથે મારા ભાઈના લગ્ન ન કરાવ્યા. ક્યાંક તે મારા ભાઈને ઉડાવીને જ ન લઈ જાય, એટલા માટે તને લઈને આવ્યો હતો. કારણ કે હું જાણતો હતો કે તારા બાપના હાલ એવા જ છે કે તે તારું ઘર વસાવ્યા પછી ફરીથી તને પોતાના ઘરે બેસાડી શકે કે અલગથી કોઈ ઘર અપાવી શકે. હવે જો તું ઈચ્છે છે કે તારી જિંદગી આસાન થાય તો તું એ જ કરીશ જે હું તને કહીશ. હું બહુ પરેશાન થઈને રહી ગઈ હતી. કહેવા લાગ્યો, જા જઈને મારા માટે ગરમ દૂધ લઈને આવ. શબ્દ મારા અંદર આગ લગાડી દેતો હતો. મારું મન થતું હતું કે હું મારી જાતને ખતમ કરી દઉં. આવી ગંદી અને બેઇજ્જતી ભરી જિંદગી મારાથી સહન નહોતી થઈ રહી. હું હવે એ જ કરતી હતી કે ખાવાનું મારા જેઠજીના રૂમમાં પહોંચાડીને તુરંત બહાર આવી જતી હતી. ના તેમની પાસે બેસતી હતી, ના વધારે પડતો સમય મારા રૂમમાં વિતાવવા કરતી હતી. વધારે પડતો સમય મારા રૂમમાં વિતાવવા લાગી હતી. એક દિવસ તો હદ જ થઈ ગઈ. મારા જેઠે પણ શરમ ન રાખી રાત્રે જમવાનું ખાઈ રહ્યા હતા. મેં મારા જેઠજીની ફરમાઈશ પર બિરયાની બનાવી હતી. બિરયાની બની પણ બહુ સરસ હતી. ખાતા ખાતા કહેવા લાગ્યા, આજે તો વહુએ મારું દિલ ખુશ કરી દીધું. બહુ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. રાઘવ આ સાંભળીને હસવા લાગ્યો, મને ગર્વભરી નજરોથી જોવા લાગ્યો, પરંતુ મને સેજ પણ ખુશી નહોતી થઈ. પછી જ્યારે મારા જેઠજીએ ખિસ્સામાંથી પોતાના 5000 રૂપિયા કાઢ્યા અને મારી તરફ વધાર્યા, કહેવા લાગ્યા, આ લે તારું ઇનામ છે, આ રાખી લે. પરંતુ મેં ના પાડી દીધી.
મેં કહ્યું, હું મારી ફરજ નિભાવી રહી છું, મને આ નથી જોઈતું. મારું ના પાડવું હતું કે રાઘવ મને ઘૂરવા લાગ્યો. કહેવા લાગ્યો, ભાઈ પોતાની ખુશીથી આપી રહ્યા છે. ના ન પાડ રાખી લે ન ઈચ્છવા છતાં પણ મેં 5000 પકડી લીધા. હું વાસણ ઉપાડવા લાગી. જેવી ઊભી થઈ તો મારો જેઠજી પણ ઊભો થઈ ગયો. મારી તરફ વધીને મને પોતાના ગળે લગાડી લીધી અને મારા માથા પર ચૂમી લીધું. હું તો એમ હતી જેમ પથ્થરની મૂર્તિ બની ગઈ. હવ કહેવા લાગ્યો, હું તારા બદલાયેલા વલણ પર બહુ ખુશ છું. આમ જ રહીશ તો બહુ જલ્દી મારા દિલમાં જગ્યા બનાવી લઈશ આ કહીને તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું રાઘવને લઈશ આ કહીને તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું રાઘવને જોઈ રહી હતી. ચહેરા પર કોઈ પણ અસર નહોતી, પરંતુ મને આ વસ્તુ બહુ ખરાબ લાગી હતી. એમને કહો મારાથી અંતર રાખીને વાત કરે એમનો શું હક બને છે? મને પોતાના છાતીએ લગાડવાનો ઈશ્વરે પણ તો એક ઉંમર પછી બાપ અને દીકરીને અંતર રાખવા માટે કહ્યું છે. અને દીકરામાં પણ મારી આ વાત પર રાઘવ ભડક્યો કહેવા લાગશે. મેં ક્યારેય વિચાર્યું નહોતું મારો ભાઈ તને પોતાની સોચની માલિક હોઈ શકાય, તને પોતાની દીકરી સમજે છે. શું થઈ ગયું? જો તેમણે તને થોડો હાથ લગાડી દીધો, તારા માથા પર હાલ કરી લીધું, અજીબ છોકરી છે તું. પ્રેમથી ભાઈના દિલમાં જગ્યા બનાવવાના બદલે તે ધીમા અવાજે મને ઘૂરીને બોલી રહ્યો હતો. કહેવા લાગ્યો કે શુક્ર કર કે ભાઈએ આ વાતો ન સાંભળી લીધી નહીં તો બહુ મુસીબત વધી જાત મારા માથા પર. પછી આંગળી ચીંધીને મને ચેતવણી આપવા લાગ્યો. કહેવા લાગ્યો, હું તને પોતાનું વલણ ભાઈ પ્રત્યે સરખું રાખ. હું રોવા લાગી. મેં કહ્યું, રાઘવ, મારી સહન કરવાની હદ ખતમ થઈ ચૂકી છે. એવું કરો, મને ઝેર લાવીને આપી દો. મને ઝેર લાવીને આપી દો અથવા તમારા ભાઈના લગ્ન કરાવી દો. આ કહીને હું રૂમમાં જતી રહી. થોડી વાર પછી અડધી રાત્રે બહાર ડોરબેલ વાગી હતી. પછી બહાર અવાજ આવવા લાગ્યો. હું રૂમની બહાર આવી તો મને ખબર પડી કે એક મારો દિયર પણ છે જે દિલ્હીમાં ટ્રેનિંગ લેવા ગયો હતો અને તે પાછો આવી ચૂક્યો છે. તે પણ પોતાની પત્ની સાથે. મારા દિયરે ત્યાં જ લગ્ન કરી લીધા હતા અને મારા જેઠજી તેનાથી નારાજ હતા. એટલા માટે તેને ઘરે આવવાની પરવાનગી નહોતી આપી. અને ના તો આ વાતની અમને કંઈ ખબર હતી કે રાઘવનો કોઈ ભાઈ પણ છે. હું તે બંજી પણ બહુ ગુસ્સામાં ઊભા હતા. કહેવા લાગ્યા, જો પોતાની મરજીથી લગ્ન કર્યા હતા તો પછી તેની મરજીથી લગ્ન કર્યા હતા તો પછી તેને અહીં પાછો કેમ લાવ્યો છે? ત્યાં જ રહેત. તે હાથ જોડીને માફી માંગવા લાગ્યો. પછી રાઘવે, તે થઈ ચૂક્યું છે. રાકેશને ગળે લગાડી લો. ખેર હવે મારી દેવરાણી પણ આવી ચૂકી હતી. કાફી સુંદર પાતળી છોકરી હતી. હું પણ શુક્ર મનાવતી હતી કે ઘરમાં એકલી હું નથી. મારી દેવરાણી કાફી હસમુખ અને બોલકણી જાતની છોકરી હતી. મારી સાથે ભળી ગઈ હતી. રાકેશ રાઘવ સાથે દુકાને જવા લાગ્યો હતો. મારા જેઠજીનું ધ્યાન મારા પરથી હટીને હવે દેવરાણી તરફ થઈ ગયું હતું. એક રાત્રે જમવા દરમિયાન કહેવા લાગ્યા, તે પણ ખુશી ખુશી તૈયાર થઈ ગઈ. કહેવા લાગી, ઠીક છે ભાઈજી, તમને જે પણ જોઈતું હશે હવે મને માંગજો. રાકેશ પણ આ સાંભળીને હસવા લાગ્યો. પરંતુ કેટલાક દિવસ વીત્યા હતા કે એકવાર મારી દેવરાણી આજે જેઠજીના રૂમમાંથી બહાર આવી તો બહુ ગભરાયેલી હતી અને બહુ ઉદાસ આયે બહાર વારંવાર પોતાના ચહેરાનો પરસેવો લૂછી હતી. હું શક્ય હતી કે તે કઈ તકલીફમાંથી પસાર થઈ રહી છે. કિચનમાં જઈને ચૂપચાપથી પસાર થઈ રહી છે. કિચનમાં જઈને ચૂપચાપ વાસણ ધોવા લાગી. મેં અજીબ લાગે છે. અજીબ શું થયું? તો કહેવા લાગી, મને જેઠજીની આદત તો બહુ અજીબ લાગે છે. ક્યારેક આંચકાથી ગળે લગાડી લે છે, ક્યારેક પોતાની અજીબ વાતો કરે છે જેને સાંભળીને મારા કાનના હોશ ઉડી જાય છે. કહેવા લાગી, હું તો રાકેશ સાથે વાત કરીશ. તે તો કહેતા હતા કે એમના ભાઈ બહુ સારા છે, પરંતુ આ તો વાતે વાતે મને પોતાની નજીક કરે છે, મને પોતાની પાસે લેવાની કોશિશ કરે છે. મને આ બધું સારું નથી લાગતું. મેં કહ્યું કે આ બંને ભાઈ ક્યારે પણ પોતાના ભાઈની વાત નહીં ટાળે. હું પણ આ તકલીફમાંથી પસાર થઈ રહી હતી, પરંતુ રાઘવે મારું એક પણ ન સાંભળ્યું. તે કહેવા લાગી, પરંતુ હું તો રાકેશને ચોખ્ખું કહી દઈશ. જો જેઠજી આજ ચોખ્ખું કહી દઈશ જો જેઠજી આજ વલણ રાખ્યું તો હું એને કહીશ કે અલગ ઘરમાં રહે. એ ઝઘડો ફરીથી શરૂ થયો હતો. રાકેશ કહેવા લાગ્યો કે હું તારી સાથે 3 વર્ષ બહાર દિલ્હીમાં એકલો જ રહી ચૂક્યો છું. હવે મારા ઘરે તું શું આવી છે? 2 દિવસ ભાઈને રોટલી શું બનાવીને આપવી પડી. તે એક નવો ડ્રામા શરૂ કરી દીધો છે. એ જ બહેસ થઈ હતી જે રાઘવની મારી સાથે થતી હતી. રેખા ડિવોર્સ માંગવા લાગી હતી. તે રાત્રે રાઘવ જ્યારે રૂમમાં આવ્યો તો કાફી ચૂપચાપ હતો. મેં કહ્યું કે રાઘવ, હજુ પણ તમે એ જ કહેશો કે હું ખોટી હતી. જે ફરિયાદ મને ભાઈથી હતી એ જ આજે રેખાંડ છે. આનો મતલબ ક્યાંક ને ક્યાંક તો ભાઈ પણ ખોટા છે. હું તમને સાચું કહી રહી છું. તેમને એક પત્નીની જરૂર છે, ભલે તેમની ઉંમર 35 વર્ષની છે. તમારે તો જોઈતું હતું કે પોતાના ભાભીના મૃત્યુના થોડા સમય પછી જ એમના લગ્ન કરાવી દેત, જેથી તે આપણને સાચે જ વહુ સમજત. મારી વાત કદાચ હવે રાઘવની અકલમાં આવી હતી.
એકવાર તેમણે ભાઈને બીજા લગ્ન માટે કહ્યું તો પહેલાં તો તે નારાજ થયા, કહેવા લાગ્યા, હું આ ઉંમરે લગ્ન કરીશ શું? તમારા લોકોનું મગજ ખરાબ છે. રાઘવે કહ્યું કે એક વિધવા સ્ત્રી છે. જો તમે સહારા આપશો તો આમાં કોઈ વાંધાની વાત નથી. તે સ્ત્રી પણ 302 વર્ષની છે અને ભાઈની રહેમરા પર બહુ મુશ્કેલીની જિંદગી વિતાવી રહી છે. પહેલા તો ભાઈએ નખરા કર્યા, પછી 4-5 દિવસ પછી પોતે જ કહેવા લાગ્યા કે ઠીક છે, હું એનાથી લગ્ન, પરંતુ પછી તેનાથી મારા જેઠજીના લગ્ન થઈ ગયા હતા અને આનાથી મારા જેઠજીને ગયા હતા અને આનાથી એ ફરક પડ્યો કે ઘરનો માહોલ કાફી હદ સુધી સારો થઈ ચૂક્યો હતો. રાઘવ, મને એક પત્નીની જરૂર હતી. મારી નવી ભાભીભાઈનું બહુ ધ્યાન રાખતી હતી. હવે મારા જેઠજી આપણા પર ખોટી નજરો નહોતા નાખતા. આપણા સમાજમાં આ વસ્તુ પણ બહુ આમ થઈ ગઈ છે કે જો ભાઈની ઉંમર વધારે થઈ જાય તો તેમને બીજા લગ્ન નથી કરવા દેતા અને જેનાને બીજા લગ્ન નથી કરવો પડે છે, જેમ કે મને અને રેખાને કરવો પડ્યો હતો. જય મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાइक करो અને सब्सक्राइब करो. धन्यवाद. कभी तुमने खुद से पूछा है मैं आखिर कर क्या रहा हूँ? सुबह उठना, काम करना, पैसे कमाना, लोगों को खुश करना, फिर रात को सो जाना और फिर वही काम कहानी अगले दिन. लेकिन एक दिन अचानक मन पूछता है क्या बस ये जिंदगी है? शायद नहीं, क्योंकि जिंदगी का उद्देश्य कोई ऐसी चीज नहीं है जो तुम्हें दुनिया में कहीं बाहर जाकर मिलेगी. तुम सोचते हो जब मेरे पास बहुत पैसा होगा तब मैं खुश रहूंगा, जब लोग मेरी इज्जत करेंगे तब मैं खुश रहूंगा, जब मैं सफल हो जाऊंगा तब मेरी जिंदगी पूरी होगी. लेकिन ध्यान से देखो, तुम हर बार मंजिल बदल देते हो और शायद सबसे बड़ी बात, जिंदगी का पर्पस खोज लेते हो. और शायद सबसे बड़ी बात कि जिंदगी का पर्पस खोजने से पहले तुम्हें देखना पड़ेगा कि तारीफ के लिए, अपने माता पिता के लिए, समाज को खुश करने के लिए, या सिर्फ इसलिए कि लोग कह देखो या इंसान सफल हो गया. सोचो अगर पूरी दुनिया तुम्हारी तारीफ करे लेकिन रात को जब तुम अकेले अपने कमरे में बैठो और तुम्हें अपने ही जीवन से कोई जुड़ाव महसूस ना हो, तो उस सफलता का क्या अर्थ है? इंसान अक्सर बाहर बहुत कुछ जीत लेता है लेकिन भीतर खुद से हार जाता है और यही से एक अजीब सफर शुरू होता है. वो और ज्यादा पाने लगता, और पैसा और नाम और पहचान और उपलब्धियां, लेकिन अंदर का सवाल फिर भी वही रहता है, मैं खुश क्यों नहीं हूँ?